ચાલો આજે ભગવાન શ્રી કૃષ્ણનો એ સંદેશ સાંભળીએ જે મુશ્કેલીના સમયમાં પણ હિંમત આપે છે, આશા આપે છે અને જીવવાની નવી દિશા આપે છે, જે દિલને સ્પર્શે એવો છે। માણસના જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે બધું ખોટું લાગે છે, શ્વાસ લઈએ તો લાગે છે કે દુઃખનો ભાર ઊંચકાય છે, દિશાઓ બધે અંધારું છે, પગ તળે ધરતી ખસી જાય તેવી લાગણી થાય છે। એવા સમયે એક અવાજ, એક સંદેશ આપણા દિલ સુધી પહોંચે છે, મારી તરફ આવો, હું છું અહીં, તું એકલો નથી, તારો રાહદાર હું છું। શ્રી કૃષ્ણ ભગવાન એ કહે છે, મારા ભક્તને હું કદી એકલો ન છોડું। તું રડે છે ને, રડ પણ સમજ, તારી આંખોના આંસુ પણ મારા હાથમાં છે। હું જાણું છું તને દુઃખ છે, તું તૂટી ગયો છે, પણ હવે તું ઊભો થજે, મારી વાત સાંભળજે। તારા પર જે હાલ છે ને એ તને દબાવવા નહીં પરંતુ તને ઘડવા માટે છે। દુઃખ એ મીઠ છે, દુઃખ એ ઔષધિ છે, એ તને તાકાત આપે છે। તું જેમ પથ્થર ઘડાઈ જતો જાય છે એમ દુઃખ તને હીરો બનાવે છે। જેમ શમણું જ્યારે તપાવાય ત્યારે વધુ ચમકતું બને છે એમ તું પણ આ તાપ પછી કંઈક અદ્ભુત બનીશ। ભાઈ, તું ભૂલી ગયો છે કે તારા જીવનનો રથચાલક હું છું। તું માત્ર રથમાં બેઠો છે, હાથમાં હાસ્ય હું પકડીને બેઠો છું। તારી જિંદગીનું ચક્ર મારે જ ઘુમાવવું છે, તો ભય કેમ કરે છે? એ જીવનમાં કંઈ પણ ઘટે, પરંતુ જો રત્નાવલીના જેવી હિંમત રાખીશ ને તો આજે નહીં તો કાલે તારા દર્દને હું તારી તાકાતમાં બદલી દઈશ। આજે તું જે ખોટું સમજે છે, આવતીકાલે એ તારી સૌથી મોટી ભલાઈ સાબિત થશે। શ્રી કૃષ્ણ કહે છે, તું લડી જા, અડગ રહી જા, અજમાયશ કેટલી પણ મોટી હોય તું પીછેહઠ ન કરજે, કારણ કે તું એક યોદ્ધા છે। યાદ રાખ, જ્યારે પાંડવો પાસે ન સેના હતી, ન દૌલત હતી, ન અવાજ હતો, ત્યારે મારી પાસે આવેલા, હું એમનો સાથી બન્યો અને એ જ પાંડવો અંતે વિજયી બન્યા। મોટી વાત એ નથી કે તારા પર દુઃખ છે, મોટી વાત એ છે કે તું એ દુઃખમાં મારી સાથે છે કે નહીં। તારા દુઃખની વાત એ નથી કે લોકે શું કહ્યું, મહત્વનું એ છે કે તું પોતાની અંદર શું કહે છે। જ્યાં જ્યાં તું હાર માનવા જાય, હું ત્યાં તારી હિંમત બનીને ઊભો રહીશ। તું મારે કહે તો સારું, હે કૃષ્ણ, હવે હું થાક્યો છું અને મેં કહું, મારા ભક્ત, હવે હું તારા માટે લડીશ। આ દુનિયા તને અસ્વીકાર કરે તો પરવા નહીં, હું છું ને તારા માટે। તું બસ સાચો રહીશ, તારા ઈરાદા શુદ્ધ રહીશ, તારા કર્મમાં ભક્તિ રહીશ, બાકી હું તારા માટે અનંત દ્વાર ખોલી દઈશ। મારા વચન છે, મારો ભક્ત કદી નાશ પામે નહીં। તને આજ એકલતા લાગે છે, દુઃખ લાગે છે, પણ જે તું આજે નથી જોઈ શકતો એ બધું હું જોઈ રહ્યો છું। તું જે માટે રડી રહ્યો છે તેના બદલે શું તારા માટે શ્રેષ્ઠ છે એ હું જાણું છું। તું આજે કંઈ ગુમાવ્યું એવું માની રહ્યો છે, પણ હું તારા જીવનથી ખોટું હટાવું છું, ખરા માટે જગ્યા બનાવું છું। જ્યારે તું મારે શરણે આવે છે ને ત્યારે એ એના ભવિષ્ય માટે સૌથી મોટું પાવરફુલ પગલું બને છે। મારો પ્રિય ભક્ત, તું સાંભળીશ, જે રસ્તાઓ બંધ થઈ ગયા છે એ અંત નથી, એ તો તારા માટે નવા માર્ગ ખોલવાનો સંકેત છે। એવા ઘણા સમય આવે છે જ્યારે આપણે સમજતા નથી કે શું થઈ રહ્યું છે, પણ હું સમજું છું અને મારી ગતિ, મારી દૃષ્ટિ, મારી દયા પર વિશ્વાસ રાખજે। પહેલા મારો હાથ પકડ, પછી ધીરે ધીરે મારી સાથે ચાલતો થઈ જા। માણસે કહ્યું ને કે હું તો હવે તૂટી ગયો, તો હું કહું, હવે તું તૂટ્યો નહીં, તું ખરા અર્થમાં ઘડાવાનો સમય આવ્યો છે। એક વાત યાદ રાખ, જ્યાં સઘળી દિશાઓ બંધ લાગે, જ્યાં દુનિયાએ મોં ફેરવ્યું હોય, જ્યાં તું એકલો પડે છે, ત્યાંથી હું મારા ભક્તને ઊંચો ઉઠાવું છું। કારણ કે જ્યારે તું મારી ઉપર સંપૂર્ણ આશ્રિત થઈ જશે ત્યારે હું તારી જિંદગીમાં ચમત્કાર ઉતારું છું। માફ કરજે જો તું દુઃખી છે, તો એ પણ મારી યોજના છે। હું તને આજે તોડી રહ્યો છું કારણ કે હું તને એવું ઘડી રહ્યો છું કે તું આખી દુનિયાની આશા બની શકે। તારું ધૈર્ય જ કસોટી પર છે, પણ જેમ દ્રૌપદીએ આખરે મને પુકાર્યું અને હું તરત આવી ગયો, એમ તું પણ એકવાર અંતરમાંથી મને બોલાવતો ખરો। કેટલા લોકો તને ત્યજી ગયા હશે, કેટલાએ તારા પર વાપર્યા હશે, પણ હવે એ બધું ભૂલી જા। બસ આજ યાદ રાખ, હું તારો છું, તું મારું છે, હું કદી તને તોડી નહીં નાખું। માફ કરજે જો હું તારી માફક કામ ન કર્યું હોય, પણ હું તને તારી જરૂર મુજબ જ આપું છું। મારી દૃષ્ટિ મર્યાદિત નથી, હું જાણું છું શું તારા માટે યોગ્ય છે। તારા માટે યોગ્ય સમય આવશે, પણ એ સમય આવે એ પહેલા હું તને તૈયાર કરું છું। તું જરા વિચાર તો કર, અર્જુન પણ તો લડવા તૈયાર નહોતો, બધું છોડી દઈને કુરુક્ષેત્ર છોડવા તૈયાર હતો, પણ મેં એને કહ્યું, કર્મ કરે જા અર્જુન, પરિણામ મારી પાસે છે, એ જ તું પણ કર। તું લડ, તું પ્રયત્ન કર, તું ભરોસો રાખ, તું પવિત્ર વિચારો રાખ, તું સત્ય તરફ ઊભો રહીશ ને તો આખી બ્રહ્માંડ તારા માટે કાર્ય કરશે। મારા માટે ના તો તારી હાર અગત્યની છે કે જીત,
મારા માટે તારો વિશ્વાસ અગત્યનો છે, તારો ભરોસો, તારો પ્રેમ. એ જ તો હું કુરુક્ષેત્રના મેદાને પણ ચાહતો હતો કે અર્જુન મારા પર ભરોસો રાખે, મારી ઉપર તન મન ધન અર્પણ કરે, અને જય ત્યારે તો નિશ્ચિત છે. તું પણ તારા જીવનના ધ્રુવ તારાને જોયા રાખજે. વાતાવરણ કેવું પણ હોય, અંધારું કેવું પણ હોય, ભય કેવો પણ હોય, જો દિશા સચોટ છે તો તું ખોટો જઈ શકે નહીં. અંતે શ્રી કૃષ્ણ કહે છે, તારું દુઃખ પણ મારા માટે પવિત્ર છે, તારી તકલીફ પણ મારી નજરે અર્થસભર છે. તું જો શરણાગત થાય તો હું તને એવું મજબૂત બનાવી દઈશ કે તું જ તારા જેવા અનેકને આશા આપી શકે. એટલે ભાઈ બહેન, કોઈ પરિસ્થિતિ તને ડગમગાવા ન દે. તું મજબૂત બન, તું ભક્ત બન, તું મારા જાપમાં તુલી જા, કારણ કે હું તને છોડવાનો નથી. અને યાદ રાખ, હવે તારો સમય આવશે, પણ એની તૈયારી માટે તું આજે ચપળ બની જા. હવે હું તારી સાથે છું હંમેશા. જ્યારે જીવન તૂટતું લાગે, જ્યારે આપનાનો સાથ છૂટતું લાગે, જ્યારે બધું ખોટું જ ચાલે છે એવું લાગે, ત્યારે મને યાદ કરજે. કેમ કે તારું દુઃખ હું જોઉં છું, તારા અંતરમાં ઉઠતી ચિંતા પણ મને સંભળાય છે, તારી રાત્રિની ઊંઘ ગુમ થઈ જાય છે, એ હજી તો હું જાણું છું. પણ એ જ રાત તને દીવો પણ આપી રહી છે, એ પણ તું જાણ. કેમ કે જેમ મૃગજળ પિયાસ પૂરી નહીં કરે, તેમ સમય તારો ત્યાગ નહીં કરે. બસ તું મારા ઉપર ભરોસો રાખ, હું છું ને તારી સાથે. એ જ શ્રદ્ધા તને તૂટી પડતા બચાવશે. હવે સાંભળ કે તું કેમ નમાવું નહીં, કેમ હિંમત રાખવી જોઈએ. મુશ્કેલીઓ આવે ત્યારે એ તારી ક્ષમતા માટેનો પરીક્ષણ સમય હોય છે. તું તો પાંખો ધરાવતો પંખી છે, તને માત્ર પવન સામે ઉડવાની ઈચ્છા જ જોઈએ. યાદ રાખજે, પવન જેવો જો તારા સામે છે તો ઊંચે ઉડવાની તારી તાકાત વધે છે. હિંમત એ તો એ વિચાર છે કે હું હારવાને મનાવતો નથી, અને એ વિચાર તારા અંદર છે. મને જોઈ શકતો નથી તો શું થયું, હું તો તારા મનની મીઠી અવાજમાં રહું છું. આ જગતમાં કાંઈ સ્થિર નથી. આજે આંસુ છે તો કાલે ખુશી પણ આવશે. દુઃખનો અંધારો છે તો દીવાનો પ્રકાશ પણ નજીક જ હોય છે. હું કહું છું તને, ગભરાવશો નહીં. કેમ કે જે માણસ મુશ્કેલીમાં પણ મજબૂતીથી ઊભો રહે છે, એના ભાગ્યે એક દિવસ સિદ્ધિ વહાલી થઈ જાય છે. હું જાણું છું ક્યારેક તો દુઃખ એવા આવે છે કે આત્મા છિન્ન ભિન્ન થઈ જાય છે, પોતાનું જ અસ્તિત્વ પ્રશ્ન લાગે છે. પણ એ જ વેળાએ હું તારા હાથ પકડીને ચાલું છું. તું એક પગલું લે, હું 10 લઉં છું. પણ શરત એટલી કે તું ચાલવાનો ઈરાદો ન છોડે. જેમ જગતમાં પાંગરેલો વૃક્ષ પણ પવન સહન કરે છે, એમ તું પણ તારા જીવનના પવનોને સહન કરજે. જિંદગીમાં ક્યારેક બધું ખોવાઈ જાય છે એવું લાગે, પણ સાચું એમ નથી. ઘણું બધું તો પાછું મળવા માટે દૂર જાય છે. હું તારી પાસે તને શીખવવા આવ્યો છું, તને પકડીને બેસાડવા નહીં, પણ તને દોડાડવા માટે. મારા પ્રિય, આજે જો તારી આંખમાં આંસુ છે ને, તો એ કાલે તારું દ્રષ્ટિકોણ બનાવશે. આજે તું એકલવાયો લાગે છે, પણ તું એકલો નથી. હું છું તારા શ્વાસમાં, તારા હૃદયમાં, તારા વિચારોમાં. બસ મને એકવાર સ્પષ્ટ હૈયાથી બોલાવ, હું તને સાંભળીશ. જ્યારે લોકો તને સમજવા તૈયાર ન હોય, ત્યારે તું પણ શાંત રહીને મને યાદ કર. કારણ કે દુનિયા સમજાય એટલી સરળ નથી, પણ તું જે સંયમ રાખી રહ્યો છે એ જ તારી જીત છે. તારી સૌથી મોટી હિંમત એ છે કે તું હજી પણ સારું વિચારતો રહ્યો છે. હાર છતાંના કાંઠે આવી ઊભી છે, પણ તું મારી પ્રેરણાથી જીતી જશે. તારા જીવનમાં જો સવાર આવતી લાગતી નથી ને, તો બસ એકવાર મારો સંદેશ મનથી સાંભળ. તું હજી આખો તૂટી નથી પડ્યો. તારી અંદર હજી એ આત્મા છે જે સંઘર્ષથી ડરે નહીં. તારી અંદર હજી એ દીવો બળે છે જે અંધારાને પણ પ્રકાશ આપી શકે છે. હું તને કહું છું, જો તું આજે હારી ગયો ને, તો દુઃખ જીતશે. પણ જો તું આજને ખભે લઈ પાછો ઊભો રહ્યો, તો તું જીતીશ. અને માત્ર તું જ નહીં, તારા દ્વારા અનેક લોકોને પણ આશા મળશે. કારણ કે તારું સંઘર્ષ પણ કોઈને માટે પ્રેરણા બનશે. તારી હિંમત એ નથી કે તું કેટલી વાર જીતી ગયો, તારી હિંમત એ છે કે તું કેટલી વાર તૂટી ગયો અને તોય ઊભો થયો. એ જ તારા જીવનનું વૈભવ છે. લોકો ભલે તને ન સમજતા હોય, પણ હું તને હંમેશા જાણું છું. કારણ કે તું મારો એક અંશ છે, તું પરમાત્માનો અંશ છે. તું તો અમર છે. મુશ્કેલીનો સમય એ શીખવાનો સમય છે. એ તને તારી અંદરની છુપાયેલી શક્તિઓથી અવગત કરાવે છે. જો જીવનમાં બધું સરળ હોત, તો માણસ કદી ઊંચા શિખરો પર ન પહોંચી શકે. એ જ તો હું કહેતો, યોગક્ષેમો વહામ્યહમ. તું કરમ કર, હું તારું કલ્યાણ જોઈશ. તારે જો મારું સાચું સાથ જોઈએ, તો તું ભય નહીં રાખે. ભય તો એ જગ્યાએ થાય જ્યાં પ્રેમ ન હોય, અને હું તો પ્રેમ રૂપ છું. જ્યાં હું છું ત્યાં ભય કે અસુરક્ષા ટકી શકે નહીં. જો તું દિલથી મારું નામ જપે, તો તે જ સંજોગો તારા માટે અનુકૂળ બનશે. એ મારો આશ્વાસન છે. તો હવે હિંમત રાખ,
ધીરજ પકડી રાખ. દરેક પરિસ્થિતિ એક સંદેશ લઈને આવે છે. ક્યારેક એ સંદેશ તારા માટે હોય છે તો ક્યારેક તે તારા દ્વારા બીજાને મોકલવાનું હોય છે. તારું પ્રેઝન્ટલી તૂટી ગયું હોય તો પણ તારું ભવિષ્ય તારા સંકલ્પ પર જ આધાર રાખે છે. હે મારા પ્રિય, તું તો મારી ભક્તિનો દીવો છે. જો અંધારું વધી ગયું છે તો તું પ્રકાશ બન. જો દુઃખ વધી ગયું છે તો તું આશા બનીને ઊભો રહીશ. મુશ્કેલીમાં હિંમત રાખવાનો મતલબ એ નથી કે દુઃખ લાગતું નથી, પણ એ છે કે તું દુઃખ હોવા છતાં હજી પણ યાત્રા ચાલુ રાખે છે. તારા પગલાં ધીમા પડે છે પણ તું અટકે નહીં. એ જ સફળતાનું બીજ છે. હું તને વચન આપું છું, તું ખાલી ન જઈશ. દરેક મુશ્કેલીની પાછળ હું ઊભો રહેલો છું. હા, તું મને ન જોઈ શકે પણ મારું સાથ જરૂર અનુભવી શકે છે. કેવળ એક ભરોસો તને આખું આકાશ આપી શકે છે. એ ભરોસો કે મારો કૃષ્ણ છે મારી સાથે. અંતે હું તને કહેવા માંગુ છું, હિંમત એ તાજ છે જેને માત્ર તું પોતે પહેરી શકે છે. કોઈ તને આપશે નહીં. તો તું આજે તે તાજ પહેરીને ખરો રાજા બન. કેમ કે તું જન્મથી શ્રી કૃષ્ણનો અંશ છે. હંમેશા અમર, હંમેશા અજેય. માણસના જીવનમાં સુખ તો ક્યારેક કાગળના પંખી જેવા આવે છે, પલભરમાં ઉડી જાય છે. પરંતુ દુઃખ, મુશ્કેલી અને વેદના તો જાણે જીવનની પરીક્ષા જેવી છે. ભક્તજન, જ્યારે દુઃખ આવે ને ધીરજ છૂટી જાય ત્યારે આત્મા ઊંઘે જાય છે, શ્વાસ ઊંડો લાગવા લાગે છે અને માણસ પૂછે છે, હે નાથ, આ કેમ? પણ એ જ વેળાએ ક્યાંક હૃદયની અંદરથી અવાજ આવે છે, મારા પર વિશ્વાસ રાખ. હું છું, તું એકલો નથી. હું કૃષ્ણ છું. તારી પરીક્ષા લેવાનો નહીં, તારો હાથ પકડીને તને પાર લગાડવાનો. જીવનના દરેક પડાવ પર જ્યારે તું હિંમત ખોઈ બેઠો હોય ત્યારે યાદ રાખજે, તારું શસ્ત્ર હું છું, તારી ઢાલ પણ હું છું. મુશ્કેલીના સમયે જ્યારે બધું છીનવાઈ જાય છે અને ઉજાસ દૂર લાગે છે ત્યારે મને યાદ કર. એ યાદી તારી અંદરનો દીવો બળાવી દેશે. જાણે છે, આ જગત એક અભ્યાસ શાળા છે. અહીં પીઠી મળવી એ ધક્કા માટેનો અભ્યાસ છે. લોકો તારી પાછળ બોલશે, તારા પર આક્ષેપ કરશે, તને એકલો છોડી દેશે. પણ એ બધું તારા માટે નથી, એ તારા ધૈર્યની કસોટી છે. અર્જુન જોતો હતો પોતાને લોકો સામે, પોતાને નાતા સામે. એને લાગ્યું, હું કેવી રીતે તીર ચલાવું? મારી સામે તો પિતામહ છે, ગુરુ છે, ભાઈ છે. પણ મેં કહ્યું, અર્જુન, તું તારો કર્મ કર, સાચું કર, યોગ્ય કર. તારા કર્તવ્યથી પીઠ ન ફેર. તને પણ મુશ્કેલીમાં આવું જ લાગે છે ને? દુઃખ સામે લડવાની તાકાત નથી રહી. મન કાંઈક કરવાનું કહે છે પણ શરીર નકાર દે છે. લોકો કહે છે તારે શક્તિ નથી, તું નહીં કરી શકે. પણ હું કહું છું, તું શક્તિશાળી છે. તારા અંદર હું છું. દુઃખ પણ તો મારા સ્નેહનું રૂપ છે. હું ક્યારેક તારા માર્ગમાં પથ્થર મૂકી દઉં છું કારણ કે હું જોઉં છું કે તું ઝડપથી પતંગિયાની જેમ ઉડી રહ્યો છે. હું તને પકડું છું, નરમાઈથી નહીં, ક્યારેક થોડી તીવ્રતાથી, કારણ કે હું જાણું છું કે તું તૂટી નહીં પડે. ભક્તજન, મારી વાત સાંભળ. તું ક્યારેક હારી જઈશ. તને લાગશે કે તારો વારો નથી આવતો. બધાની મદદ મળે છે, તને નહીં. તારા ઘરમાં રોટલી માટે ઝઘડો છે, તારા મનમાં શાંતિ નથી, લોકો તારી સાથે નથી. પણ એ બધું તારો અંત નથી, એ તો શરૂઆત છે. કારણ કે જ્યાં બધું ખતમ થાય છે ત્યાં હું શરૂ થાઉં છું. એકવાર મારો ભક્ત રાતે રડી રહ્યો હતો, કહેતો, હે કાનુડા, હવે તો થાકી ગયો. લોકો વંચિત કરે છે, નસીબ જોડી નથી, કેમ જીવવું? હું હળવેથી ઉત્તર આપ્યો, તારું જીવન તું નહીં, હું લખી રહ્યો છું. હજી બીજા પાના બાકી છે. તું પાનું ફાડી દે એના પહેલાની વેળા છે. હજી રાહ જોઈ. તારે કેટલી વાર એવું અનુભવ્યું હશે કે તું બધું ગુમાવી બેઠો છે. પણ સાચું કહું, બધું ગુમાવ્યા પછી જ માણસે પોતાના વાસ્તવિક અસ્તિત્વ શોધ્યું છે. જે જ્યારે તૂટે છે ત્યારે બને છે. મારી ગીતા કહેશે, યદાય યદાય ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, એટલે કે જ્યાં અંધકાર વધારે થાય છે ત્યાં હું પોતે અવતાર લેવું છું. ત્યારે તું શા માટે ડરે છે? તું તો મારું બાળક છે. તારી મુશ્કેલી પણ મારી જવાબદારી છે. તારું કામ છે વિશ્વાસ રાખવો, હિંમત રાખવી, હું છું એ યાદ રાખવો. એકવાર એક બાળક ઝાકળ ઉપર પગ મૂકીને ચાલતું હતું. એને ખબર ન હતી કે તે પગ જે મૂકે છે એ ઊંડા પાણી ઉપર છે. પણ એ ચાલતો ગયો કારણ કે પપ્પા હાથ પકડીને ચાલતા હતા. એવો જ વિશ્વાસ તું રાખ. તું જોશે કે મુશ્કેલી ઓગળી જશે. મારે તારે કહું છે, જેમ રાત પછી સવાર આવે છે તેમ તારા અંધારાને પછાડીને પ્રકાશ પણ આવશે. પણ તારે રાતમાં દીવો બળતો રાખવો પડશે. એ દીવો છે ધીરજ, વિશ્વાસ અને હિંમત. ભક્તે પૂછ્યું, મારા જીવનમાં શાંતિ કેમ નથી? મેં હળવે કહ્યું, કારણ કે તું દરેક અવાજ સાંભળે છે પણ મારી અંદરની શાંતિનો અવાજ નહીં સાંભળતો. તું તારા દિમાગ સાથે લડે છે પણ આત્મા સાથે નહીં જોડાય. મને યાદ કર, મારો નામ લઈ.
તારા દુઃખોથી હું બીજું કંઈ પણ નહીં માંગુ, બસ તારો વિશ્વાસ. અને હું કહું છું, જ્યારે તું કહેશે કે હવે શક્તિ નથી બચી, ત્યારે હું તને મારો ભાગ આપીને તને ઊભું કરીશ. દુઃખ તો દરિયો છે, પણ તું તરવાનો અભ્યાસ કર, ડૂબતો નહીં. જો કે ક્યારેક લાગે કે હવે નહીં થાય, પણ એ વેળા યાદ કરજે, દુઃખ એ તારો અંત નથી, એ મારી સાથેનો તારો આરંભ છે. એવા ઘણા મારો ભક્તો હતા. ભીમે પણ અસહાયતા અનુભવી, સાથીભાઈઓનું અપમાન જોયું, પણ મને યાદ કરી. દ્રૌપદી રડી, કરુણ વિલાપ કર્યું, પણ હે કેશવ કહીને મારો શ્વાસ પોતામાં સંભળાવ્યો, અને હું તુરંત આવ્યા કર્યો. તને પણ લાગતું હશે, મારા માટે તો કોઈ નથી, બધા એ જ નથી છે જે પહેલે હતા. પણ ભક્તજન, હું આજે પણ એ જ છું. જેમ દ્રૌપદી માટે હતા, જેમ મીરા માટે હતા, તેમ તારા માટે પણ છું. મારા માટે તું શું છે ખબર છે? તું એ દીવો છે જે તૂટેલી વાદળોથી પણ પ્રકાશ કરે છે. તું એ વૃક્ષ છે જે તોફાનમાં પણ ઊભો છે. તું મારો ભક્ત છે, તું મારો પ્રેમ છે, તું મારો અંશ છે. એટલે જ્યારે તારી આંખો પલક પલક ભીની થાય, ત્યારે યાદ રાખજે, જ્યાં મૌન હોય છે ત્યાં કૃષ્ણ બોલે છે, જ્યાં અંધારું હોય છે ત્યાં કૃષ્ણ ઉજાસ કરે છે, જ્યાં દુઃખ હોય છે ત્યાં કૃષ્ણ સહારો આપે છે. હવે ઊભો થ, ધીરજ રાખ, દુઃખ ન વિસારી જા, એને સમજ, એ તને તારા આત્મા તરફ લઈ જાય છે. હું તને ઋષિ બનાવવા નથી માંગતો, હું તને મજબૂત માણસ બનાવવા માંગુ છું, જે દુઃખ જોઈને નહીં તૂટે. મારા શ્વાસથી જ તને જીવન મળ્યું છે, તો કેમ ડરાય છે? હમણાં તું અભ્યાસ પર છે, સફળતા તારા પગલે ચાલશે, દુઃખ તારા ચરણ ધોઈ જશે, પણ તું હિંમત ન હારજે. જેમ અર્જુન માટે હું સાથ રહ્યો, તેમ તારા માટે પણ હું છું. અને યાદ રાખજે, તું એકલો નથી, હું છું, હું હંમેશા રહીશ. તું બસ મારા પર વિશ્વાસ રાખ. જો તને આ સંદેશ મનથી સ્પર્શે, તો એને તારા દુઃખી ભાઈઓ સુધી પહોંચાડજે, જે રાત્રિના ઊંઘી શકતા નથી. તેમના માટે આ મારો અવાજ છે. હું કૃષ્ણ છું, હું તારા હૃદયમાં છું, તું એકલો નથી. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.